હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન ને જય કિસાન। હવે આપ જોઈ રહ્યા છો તે કપાસનું વાવેતર છે। તમે વિડીયોમાં જોઈને તમને ખબર પડી ગઈ છે। હવે ખાસ આપણે આ વિડીયો બનાવવાનું કારણ એટલા માટે કે આ કપાસ છે એ વરસાદ જ્યારે આપણે વધારે પડતો થયો હતો ત્યારે છોડ હાવ સંપૂર્ણપણે આમ કે નબળો પડી ગયો હતો, હાવ મોળો પડી ગયો હતો આપણે કહીએ દેશી ભાષામાં તો। અને આની અંદર આપણે જે પાયાનું ખાતર આપ્યું નથી। તમે જોઈ શકો છો કે આ કપાસ અમે 45 થી 50 દિવસનો થઈ ગયો છે, કારણ કે આમાં સાપા એટલે કે ફાલ આવવાનું ચાલુ થઈ ગયું છે। અને આની કુણપ ગ્રીનરી અને વૈધ જુઓ, આપણે આમાં 25-25 આપ્યું હતું, જે વોટર સોલ્યુબલ પંપ સાથે સ્પ્રે કરી દીધો હતો। 25% નાઇટ્રોજન, 25% ફોસ્ફરસ અને 25% પોટાશ જેમાં આવે છે। બીજી વાત, આની અંદર એક આપણે ખાસ અત્યારે જે માઇકો રાજા ડિંચિંગ કર્યું હતું, પંપમાં માઇકો રાજા ભરી અને ફુવારો કાઢી લેવાનો અને નકરી નોઝલ રાખી દેવાની અને સળ ફરતું માઇકો રાજા આપી દીધું હતું, જેથી કરીને મૂળનો વિકાસ સારો થાય માઇકો રાજાથી। એટલે માઇકો રાજાનું પણ આમાં થોડુંક કમાલ છે। હવે આની અંદર વરસાદ થાય તો ભલે, નકર પિયત આપી દેવાનું છે। પાવર ટીલર ચાલુ છે કપાસની અંદર, જો વરસાદ થાય તો ભલે, નકર મીડિયમ પાળી ચડાવી દેવાની। કાલેથી પિયત આપવાનું ચાલુ કરવાનું છે, કાલે અથવા તો પ્રમથી, એટલે કે 28 થી 29 તારીખમાં પિયત આપી દેવાનું છે। આમાં હવે તાણ પડવા દેવાની નથી, કારણ કે હવે આ ફાલે કપા ચડી ગયો, કપા ફાલે ચડી જાય એટલે તાણ નહીં પડવા દેવાની। મશીન થોડુંક ફગે એનું કારણ એવું છે કે અત્યારે કપાસ થોડોક નાનો છે, એટલે આમાં ટોર હતો, હવે અત્યારે આપણે એમાં ટોર તોડીએ છીએ, થોડી ઊંડી ખેડ કરીએ છીએ, જેથી કરીને પાળા જેવા ચડાવવા એવા ચડે અને પછી 1-2 વખત સાથે હાંકવું હોય તો હાલે। તમારું ગામ છે ચોરવીરા થાન, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર। આપણે કપાસનું બિયારણ પણ સારી ક્વોલિટીનું જ છે। આ કપાસના બિયારણમાં ગુલાબી ઈયળ બિલકુલ આવતી નથી, અમૂલ શક્તિ છે આ, અમૂલ શક્તિ નામનું બિયારણ। વિડીયો ગમે તો પ્રોફાઇલને ફોલો કરી દેજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય જવાન જય કિસાન।